ગઈકાલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેને લઈ કहीं ખુશી કहीं ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। થરાદ જિલ્લામાં કાંકરેજ, ધાનેરા, દિયોદરનો સમાવેશ કરવામાં આવતા રોષની લાગણી ફેલાઈ છે। ધાનેરા તાલુકાની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તો કાંકરેજ તાલુકાને પાટણ અથવા બનાસકાંઠામાં સમાવેશ થાય તેવી માંગ ઉઠી છે। કાંકરેજમાં વેપારીઓએ દુકાનો બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે। દિયોદરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવામાં નથી આવ્યું। ઉપરાંત જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખવામાં ન આવતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા। જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે, હજી આપણે સંપર્ક કરવો પડે। આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે। પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત। આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે। આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવાની વિરોધમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા માટે અરજી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાનું ચલણ વધ્યું છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓના સરઘસ તો નીકળશે જ। હવે આ મામલે બંધારણીય અધિકારોના ભંગની ફરિયાદ સાથે એક અરજી કરવામાં આવી છે। સુરતના વકીલ આરબી મેંદપરા દ્વારા સરઘસ કાઢનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી ગૃહમંત્રી, ડીજીપી, માનવ અધિકાર પંચને કરાઈ છે અને આવા સરઘસ બંધ કરવાની માંગ કરાઈ છે। તેમનું કહેવું છે કે આરોપી સામે કોઈ પણ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે। ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆઈઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો। હવે એ પોલીસવાળાના પોતાના અંગત સ્વાર્થ હોઈ શકે, કોઈ રાજકીય સ્વાર્થ હોઈ શકે, એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય, કોઈ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં। એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે। આગામી 5 દિવસ શીત લહેરનું આઈએમડીએ એલર્ટ આપ્યું છે। 18 રાજ્યોમાં ધુમ્મસની સાથે લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે। ઠંડા પવનોને કારણે મધ્યપ્રદેશ ધ્રુજી રહ્યું છે। ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 7 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે। હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં આજે હિમવર્ષાની શક્યતા છે। બુધવારે લાહોલ સ્પીતિનું તાબો ગામ સૌથી ઠંડુ હતું। અહીંનું તાપમાન -16.7 સેલ્સિયસ હતું। ગુરુવારે બપોરથી કાશ્મીર ઘાટીમાં પણ ભારે હિમવર્ષા પડશે। હરિયાણા અને પંજાબમાં તીવ્ર ઠંડી યથાવત છે। ચંદીગઢમાં તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ હતું। આ સાથે બંને રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું। આ સાથે કોલ્ડ વેવ યથાવત છે। આગામી દિવસોમાં રાહતની કોઈ આશા નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરી મહિનો ગરમ રહેશે। પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય ભારત સિવાયના બાકીના પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે। મધ્ય ભારતમાં શીત લહેર સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે। જમ્મુ અને તેને અડીને આવેલા ઉત્તરી પાકિસ્તાનમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ છે। આના કારણે 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં હળવાથી છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। પહાડોમાં હિમવર્ષા બાદ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડીમાં વધારો થવાની